શ્રાવણ મહિનો હતો. ગામની ચારે બાજુ હરિયાળી છવાયેલી હતી. સવારની હળવી ઠંડી હવા સાથે મંદિરના ઘંટનો અવાજ આખા વાતાવરણને શાંત બનાવી રહ્યો હતો. રાધા માથા પર ખાલી ઘડો રાખીને પનગઢ તરફ જઈ રહી હતી. લગ્નને હજુ 6 મહિના જ થયા હતા. શહેરમાં ઉછરેલી રાધા માટે ગામડાનું જીવન હજુ પણ નવું હતું. ઘરમાં સસરા રામખીલાવનજીનો સ્વભાવ તેને હંમેશા થોડો કડક લાગતો. તેઓ ઓછું બોલતા અને દરેક કામ નિયમ મુજબ ઈચ્છતા હતા. રાધા ઘણીવાર તેમનાથી ગભરાયેલી રહેતી. પનગઢ પર ગામની સ્ત્રીઓ પહેલેથી જ પાણી ભરી રહી હતી. જેવી રાધા ત્યાં પહોંચી કે તરત જ સૌની નજર તેના પર ટકી ગઈ. અરે, નવી વહુ આવી ગઈ, એક સ્ત્રીએ હસીને કહ્યું. રાધા પણ હળવું સ્મિત આપી પાણી ભરવા લાગી. ત્યારે જ એક વૃદ્ધ સ્ત્રીએ ધીમેથી કહ્યું, વહુ, તારા સસરાજી બહુ કડક મિજાજના છે. આખા ગામમાં તેમનો વટ છે. બીજી સ્ત્રીએ હસતા હસતા કહ્યું, હા, તેમની સામે તો તેમનો દીકરો પણ વધારે બોલી શકતો નથી. રાધા ચૂપચાપ સાંભળતી રહી. તેના મનમાં સસરા પ્રત્યે પહેલેથી જ ડર હતો, જે હવે વધી ગયો. દિવસો વીતતા ગયા. રાધા ઘરના કામ મન લગાવીને કરતી રહી, પણ સસરા સાથે વાતચીત માત્ર જરૂર પૂરતી જ થતી. એક દિવસ સવારે રામખીલાવનજી અચાનક બોલ્યા, વહુ, આજે પનગઢ પર ના જતી. હું હેન્ડપંપ ઠીક કરાવી દઈશ. રાધાને આ સાંભળી આશ્ચર્ય થયું. તેણે માથું હલાવી હા પાડી. બપોરે રાધા રસોડામાં હતી ત્યારે તેણે જોયું કે રામખીલાવનજી આંગણામાં બેસીને કોઈ જૂની તસવીર જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર અજીબ ઉદાસી હતી. રાધા ધીમેથી પાસે ગઈ, પણ તેઓ કંઈ બોલ્યા વગર તસવીર સમેટીને ઊભા થઈ ગયા. તે રાત્રે રાધા મોડે સુધી વિચારતી રહી. બીજે દિવસે તે ફરી પનગઢ ગઈ. ત્યાં તેની મુલાકાત ગામની સૌથી વૃદ્ધ કાકી સાથે થઈ. વાતચીત દરમિયાન રાધાએ હિંમત કરીને પૂછ્યું, કાકી, બાબુજી પહેલાથી જ આવા હતા? કાકી થોડીવાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, ના વહુ, પહેલાં તો તેઓ ખૂબ હસમુખા હતા. રાધા ચોંકી ગઈ. કાકીએ ઊંડો શ્વાસ લીધો, તારી સાસુ ખૂબ જ ભલી અને હસમુખી સ્ત્રી હતી. આખા ગામની મદદ કરતી. 5 વર્ષ પહેલાં બીમારીને કારણે તેમનું અવસાન થયું. ત્યારથી તારા સસરા બદલાઈ ગયા. રાધાની આંખો ભરાઈ આવી. કાકી આગળ બોલ્યા, તારા સસરા બહારથી સખત જરૂર છે, પણ અંદરથી બહુ એકલા થઈ ગયા છે. તે દિવસે રાધા ભારે હૈયે ઘરે પાછી ફરી. સાંજે તેણે જોયું કે રામખીલાવનજી આંગણામાં સુકાઈ ગયેલા તુલસીના છોડને જોઈ રહ્યા હતા. રાધા ધીમેથી બોલી, બાબુજી, જો તમે કહો તો હું તુલસી ફરીથી વાવી દઉં? રામખીલાવનજી થોડી ક્ષણ તેને જોતા રહ્યા, પછી ધીમેથી બોલ્યા, તારી અમ્માને તુલસી ખૂબ પ્રિય હતી. બસ આટલું કહીને તેઓ અંદર ચાલ્યા ગયા. બીજે દિવસે રાધાએ આંગણામાં નવી તુલસી રોપી દીધી. રોજ સવારે તે તુલસીમાં પાણી રેડતી અને દીવો પ્રગટાવતી. ધીરે ધીરે રામખીલાવનજી પણ ત્યાં બેસવા લાગ્યા. એક દિવસ રાધાએ પૂછ્યું, બાબુજી, અમ્માજી કેવા હતા? રામખીલાવનજીની આંખો ભરાઈ આવી. વર્ષો પછી તેમણે પોતાની પત્નીની વાતો કોઈની સાથે વહેંચી. થોડા દિવસો પછી રાધા રોજ તેમની પાસે બેસવા લાગી. દિયર સોનું પણ વાતચીતમાં જોડાવા લાગ્યો. ધીરે ધીરે ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું. થોડા દિવસો પછી ગામમાં હરિયાળી ત્રીજનો તહેવાર આવવાનો હતો. રાધાએ નક્કી કર્યું કે આ વખતે તે એ જ રિવાજો નિભાવશે જે તેની સાસુ નિભાવતી હતી. દિયર સોનુએ પણ તેને મદદ કરી. તહેવારના દિવસે આંગણું ફરીથી સજી ગયું. હિંચકા મુકાયા, પકવાન બન્યા અને આખા ઘરમાં રોનક પાછી આવી. રામખીલાવનજી વરંડામાં બેસી આ બધું જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં ખુશી અને ભાવુકતા બંને દેખાતા હતા. સાંજે તેમણે પહેલીવાર રાધાને પાસે બોલાવીને કહ્યું, વહુ, આજે લાગ્યું કે ઘર ફરીથી વસી ગયું. રાધા હસી પડી. એ જ સમયે સોનુ બોલ્યો, ભાભીના આવવાથી જ તો ઘરમાં રોનક આવી છે, બાબુજી. રામખીલાવનજીએ માથું હલાવ્યું અને ધીમેથી બોલ્યા, સંબંધો લોહીથી નહીં, સમજણથી બને છે. એક દિવસ ફોઈબા ઘરે આવ્યા. તેઓ જેવા આંગણામાં પહોંચ્યા, તેમણે જોયું કે રામખીલાવનજી દરવાજા પાસે સાવરણીથી સફાઈ કરી રહ્યા હતા. આ જોઈને તેમનો પારો 7મા આસમાને પહોંચી ગયો. તેઓ ઝડપથી અંદર આવ્યા અને ગુસ્સામાં બોલ્યા, વહુ, આ શું થઈ રહ્યું છે? તે મારા ભાઈને નોકર બનાવી દીધો છે કે શું? આ તારા સસરા છે, કોઈ નોકર નથી. વહુએ ગભરાઈને તેમની તરફ જોયું, પણ પછી પોતાની જાતને સંભાળતા ધીમેથી બોલી, ફોઈબા,
તમે ખોટું સમજી રહ્યા છો. બાબુજીએ જાતે જ સાવરણી ઉપાડી છે, હું તો તેમને ના પાડતી હતી. એટલામાં સસરાજી પણ અંદર આવી ગયા. તેમણે હસતા હસતા કહ્યું, બહેન, તું હંમેશા જલ્દી ગુસ્સે થઈ જાય છે. આમાં વહુનો કોઈ વાંક નથી. ઘર આપણું છે તો કામ પણ આપણું જ છે ને. જ્યારે વહુ દિવસ રાત આખા ઘરનું ધ્યાન રાખે છે, તો શું હું થોડું કામ ના કરી શકું? ફોઈબાએ નારાજ થઈને કહ્યું, ભાઈ, જમાનો બદલાઈ ગયો છે પણ ઇજ્જતનો અર્થ હજુ એ જ છે. લોકો શું કહેશે કે વહુ આરામ કરે છે અને સસરા કચરો વાળે છે? સસરાજીએ શાંત અવાજે જવાબ આપ્યો, લોકો તો ગમે તે કહેશે, પણ મને મારા ઘરની ખુશાલી વધુ જરૂરી લાગે છે. આ વહુ આ ઘરને પોતાના ઘરથી પણ વધુ સારી રીતે સંભાળી રહી છે. જો હું તેને થોડી મદદ કરું તો તેમાં ઇજ્જત ઓછી નથી થતી પણ વધે છે. વહુની આંખો ભીની થઈ ગઈ. થોડીવાર પછી તેમણે જોયું કે વહુ ચૂપચાપ રસોડામાં કામ કરી રહી છે. તેના ચહેરા પર કોઈ નારાજગી નહોતી. ફોઈબાએ જોયું કે વહુ એકસાથે કેટલાય કામ સંભાળી રહી હતી. વહુ ચા લઈને આવી અને આદરથી બોલી, ફોઈબા, રસ્તેથી આવ્યા છો, પહેલા ચા પી લો, થાકી ગયા હશો. વહુના અવાજમાં સત્ય અને પોતાપણું હતું. ફોઈબાએ તેની તરફ જોયું, પણ આ વખતે તેમની નજરમાં પહેલા જેવી સખ્તાઈ નહોતી. તેમણે ધીમેથી પૂછ્યું, તું સવારથી એકલી જ આ બધું કામ કરી રહી છે? વહુ હસીને બોલી, ઘર છે ફોઈબા, કામ તો ચાલ્યા જ કરે. બાબુજી જ્યારે ક્યારેક થોડી મદદ કરી દે છે, તો મારું મનોબળ વધી જાય છે. આ સાંભળીને ફોઈબાના મનમાં કંઈક પીગળવા લાગ્યું. તેમને અચાનક પોતાના જૂના દિવસો યાદ આવી ગયા જ્યારે તેઓ પોતે નવી વહુ બનીને સાસરે આવ્યા હતા અને કોઈ તેમને મદદ કરતું નહોતું. સાંજે જ્યારે ફોઈબા આંગણામાં બેઠા હતા, તેમણે જોયું કે વહુ સસરાજીને સમયસર દવા આપી રહી છે અને પ્રેમથી પૂછી રહી છે કે તેમને કોઈ વસ્તુની જરૂર તો નથી ને? સસરાજી પણ તેને દીકરીની જેમ લાડથી સમજાવી રહ્યા હતા કે તે થોડો આરામ કરી લે. આ દ્રશ્ય જોઈને ફોઈબાનું મન પૂરેપૂરું બદલાઈ ગયું. તેમણે વહુને પાસે બોલાવી અને તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, મેં તને ખોટી સમજી હતી વહુ, તું ખરેખર આ ઘરને જોડી રાખનારી છે. વહુએ ઝૂકીને ફોઈબાના પગ સ્પર્શ કર્યા. ફોઈબાએ તેને ઊભી કરીને ગળે લગાવી લીધી. જ્યારે ફોઈબાના જવાનો સમય આવ્યો ત્યારે ઘરનું વાતાવરણ ભાવુક થઈ ગયું. ફોઈબાએ રામખીલાવનજીને કહ્યું, ભાઈ, તમને આવા જોઈને મનને બહુ શાંતિ મળી. પહેલાં તો તમે જરાક વાતમાં ગુસ્સે થઈ જતા હતા. રામખીલાવનજી હળવા સ્મિત સાથે બોલ્યા, સમય માણસને ઘણું શીખવી દે છે બહેન, અને જો સાચો સાથ મળી જાય તો માણસ બદલાઈ પણ જાય છે. ફોઈબાએ વહુનો હાથ પકડીને કહ્યું, વહુ, તે માત્ર મારા ભાઈને જ નથી બદલ્યા, પણ આ ઘરની ખુશીઓ પણ પાછી લાવી છે. તે જે સન્માન તેમને આપ્યું છે, એ જ તેમને અંદરથી નરમ બનાવી ગયું. વહુ ભાવુક થઈને બોલી, ફોઈબા, મેં તો માત્ર મારી ફરજ બજાવી છે. બાબુજી મારા માટે પિતા સમાન છે. ગાડીમાં બેસતી વખતે ફોઈબાના ચહેરા પર સંતોષ હતો. તેઓ મનમાં વિચારવા લાગ્યા કે સંબંધોમાં જો પ્રેમ અને સન્માન હોય, તો ગમે તેવો કઠોર સ્વભાવ પણ પીગળી શકે છે. બોધ, સંબંધોમાં પ્રેમ, સન્માન અને પોતાપણું સૌથી મોટી તાકાત છે. જ્યારે પરિવારના સભ્યો એકબીજાની લાગણીઓને સમજે છે, ત્યારે જ ઘર સ્વર્ગ બને છે. તમને આ અનુવાદ કેવો લાગ્યો? જો તમારે આ વાર્તા માટે કોઈ સુંદર ઇમેજ બનાવવી હોય, તો હું તે પણ બનાવી શકું છું. શું હું તમારા માટે એક ઇમેજ જનરેટ કરું?